જય માતાજી, જય દ્વારકાધીશ પશુપાલન મિત્રો તથા ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં જશે. નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ને આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાની છે કે આપણી ભેંસ ગાભણી છે પણ પાડી આવશે કે ફાડો એમ કોઈ રીતે ખબર ના પડે. તમે એમ કહેતા છે નહીં, આ વિડીયોમાં હું કહું એ પ્રમાણે તમને જોતા હતા તો તમને ખબર પડશે કે આપણી ભેંસને પાડી હશે કે ફાડો. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ને ચેનલમાં નવા હોય તો મારા ભાઈઓ બહેનો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. તમારે પૈસા દેવા, હું તમારા માટે મહેનત કરું તો બસ તમારે ખાલી બે લાઇકન ઓન કરી દેવાના છે, બાકી કોઈ જાતનો તમારા ખર્ચો નથી. તો મિત્રો હું તમને બતાવીશ કે એ રીતે ભેંસ ગાભણી તો છે, બધાને ખબર છે, પણ પાડી હશે કે પાડો હોય તો હું ચાલો તમને આ વિડીયોમાં બતાવું. તો જો મિત્રો આપણી ભેંસ છે, તો અત્યારે મિત્રો આપણી ભેંસ કેટલી 4 થી 5 મહિના જેટલી ગાભણી તો ગાભણી જ છે, 4 થી 5 મહિના જેટલી મિત્રો. ને બીજી વાત એ કે મેં અનુભવ કર્યો હતો યાર, કઈ રીતે ખબર? એક આ મારી ભેંસ પહેલી વાર વિયાની ત્યારે, ને એક બીજી મારા ગટામણની ભેંસ હતી એનો પણ પ્રયોગ કર્યો. એટલે કે મેં આ જાણવા માટે 2 પ્રયોગ કર્યા અને 2 પ્રયોગ મારા સક્સેસ થઈ ગયા મિત્રો. ને આ મિત્રો હવે પ્રયોગ છે ને એ ત્રીજો છે ને એ તમારા માટે છે. કેમ કે મારા જો 2 પ્રયોગ સક્સેસ થઈ ગયા છે, એટલે મારું કહેવું એવું છે કે આ ત્રીજો પ્રયોગ મિત્રો તમારા માટે પણ સક્સેસ થઈ જાય છે. એટલે વિડીયોમાં શેઠથી બની રહે. તો મિત્રો તમારે પહેલાં તો કઈ રીતે ખબર પડશે ખબર? પહેલાં તો મિત્રો એને છે ને આપણે જાણવાનું છે પોદળામાંથી. તમને બધાને એમ થતું છે પોદળામાં કઈ, તો હું તમને સમજાવું. તો જો આપણી ભેંસ હોય ને મિત્રો, આપણી ભેંસ જે પોદળો કરે ને એ ખાસ તમારે ધ્યાન રાખવાનું કારણ એ કે જો આપણને મિત્રો ખબર પડી ગઈ કે આપણી ભેંસ તો ગાભણી છે 4-5 મહિના, એટલી તો ખબર હોય, તો આપણે ભેંસના પોદળામાં ખાલી ધ્યાન રાખવાનું. ધ્યાન શું રાખવાનું કે ભેંસ પોદળો કઠણ કરે છે કે પછી રેબડિયું ઢીલું. આ ખાસ મિત્રો નોંધ લેતો મગજમાં, કોઈ દિવસ તમે ફેલ નહીં જાઓ. બાકી મારો 2 પ્રયોગ સક્સેસ છે, તો તમારે એ નોંધ લેવાની ભેંસની કે આ પોદળો ઢીલો કરે કે કઠણ. તો મિત્રો જો તમે એમ થતું છે કે ઢીલો કઠણમાં શું ફાયદો, તો જો મિત્રો તમારો પોદળો ભેંસ કઠણ કરતો હોય તો તમારે પાડો આવવાની શક્યતા 99% રહેશે. કેમ કે આ મારા 2 પ્રયોગ કરેલા છે, એટલે મેં અંદાજ કાઢીને તમને કહું છું. બાકી તમારે કોઈ આમાં ખર્ચો નથી મિત્રો, આ તો ખાલી આપણે દેશી પ્રયોગ છે. કેમ કે વિડીયો બનાવો દેશી પ્રયોગ તમને આપું છું. તો 2 કઠણ પોદળો કરે મિત્રો, જો આવી રીતે આગળને કહેવાય મિત્રો કઠણ. આવો કઠણ મિત્રો પોદળો કરે એટલે તમારે સમજવાનું કે આપણી ભેંસ છે એ ગાભણી તો જ છે પણ પાડો આવવાની શક્યતા છે. ને જો આવી રેબડ, ખાસ ધ્યાન મિત્રો, આવી રેબડ મિત્રો આપણી ભેંસ વધારે પડતી કરે તો સમજવાનું કે આપણી ભેંસને પાડી આવશે. આ મારા પ્રયોગ પ્રમાણે હું તમને સલાહ દેતો મિત્રો, કેમ કે મેં આ પ્રયોગ કરેલો છે અને મેં પ્રયોગમાં સક્સેસ થયેલો છે. અને મેં મિત્રો જો આ ઢીલા પોદળાવાળો પ્રયોગ કર્યો હતો કે તે મારી ભેંસને મિત્રો પાડી આવી જોઈએ, આવડી આ પાડી તમે જોઈ શકો. એટલે મારો અંદાજ છે મિત્રો, બીજું કાંઈ નહીં. હા મિત્રો એકવાર અમારે છે ને આ પ્રયોગ કર્યો ને એવી જ રીતે મારે થઈ ગયું હતું. કેમ ખબર? કે કઠણ ને ઢીલો, તો 2 ફેરી અમારે છે ને મિત્રો પાડા આવ્યા આવી રીતે. તો આ સક્સેસ તમને કેવો લાગે મિત્રો? આ પ્રયોગ ખાસ હોય છે ખોટો? મારા અનુભવ પ્રમાણે સક્સેસ થઈ હશે, તો તમને કેવો લાગે એ મિત્રો જરા કોમેન્ટ કરજો. ને આજનો વિડીયો મિત્રો અહીંયા સુધી, જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. ને મળીએ આવા નવા બીજા વિડીયો હતા. બધાને જય માતાજી, બાય બાય.